નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીરવ મંદિર ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરજો। જૈન જી રેવોલ્યુશન નેપાળ દેશની અંદર થયું, જેને સોશિયલ ક્રાંતિ કહેવામાં આવે છે અત્યારે, જેને સરકાર ઉથલી ગઈ નેપાળની। ભારત અને નેપાળ બંને વચ્ચે સરહદીય 1751 કિલોમીટરની લાંબી સરહદ છે, જેની ભારત સરકારે અત્યારે સુરક્ષા છે વધારી દીધી છે। નેપાળના નાણામંત્રી અને નાયબ વડાપ્રધાન બિષ્ણુ પ્રસાદને કાઠમાંડુમાં પ્રદર્શનકારીઓએ દોડાવીને મારી રહ્યા છે। વડાપ્રધાનના કેપી શર્મા ઓલીએ રાજીનામું છે આપી દીધું છે। નેપાળના રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પોડલે પણ પ્રદર્શનકારીઓના વિરોધના શિકાર થઈ રહ્યા છે। તો નેપાળમાં જનરેશન ઝેડ જે યુવાઓએ સોશિયલ ક્રાંતિ કરી છે, તેમાં સુદાન ગુરુઓંગ આંદોલનનો મુખ્ય ચહેરો છે કે જે હામી નેપાળ સંગઠન છે એ ચલાવે છે। નેપાળ સરકાર ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા અને કુશાસન માટે ઐતિહાસિક આંદોલનો યુવાનો કરી રહ્યા છે। ખાસ કરીને ઇન્ટરનેટ સ્વતંત્રતા છે એ દેશ માટે જરૂરી છે, ત્યારે સોશિયલ મીડિયાને બેન કરીને જોવા મળતા યુવાનો છે જેન જી જનરેશનના છે એ નારાજ થયા હતા। સરકારે બેન હટાવી પણ દીધું હતું, પણ આંદોલન છે એ સતત આગળ વધેલું હતું। તો વાત એમ હતી કે નેપાળ સરકારે 28 ઓગસ્ટના રોજ નોટિસ જાહેર કરી કે સોશિયલ મીડિયા કંપનીઓએ એક અઠવાડિયાની અંદર નેપાળ સરકારને સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ટિકટોક, વાઇબર, વિકટોક, નિમ્બુઝ અને પોપો લાઇવ્સ જેવી ચીની કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે મેટા, આલ્ફાબેટ, યુટ્યુબ, ટ્વિટર, વોટ્સએપને ડેડલાઇન પહેલાં એની નોંધણી કરાવી નહીં। ત્યારે ધીરે ધીરે આ આંદોલન છે એ સમગ્ર નેપાળમાં ફેલાયું। યુવકોનો આરોપ લગાવવામાં આવેલો છે કે સરકાર વાણી સ્વતંત્રતા છે એ છીનવી લેવા માંગે છે। ચીન દેશની જેમ એક અથ્થું સોશિયલ ઇકોસિસ્ટમ છે એ ગોઠવવા માંગે છે। સરકાર ડિજિટલ લોકશાહીને ખતમ કરવા અને સત્તા ઉપર પોતાનું પ્રભુત્વ મેળવવા નેપી બેબીઝનું નેપાળમાં છે એ સ્વરૂપ છે એ અત્યારે જોવા મળે છે। તો નેપાળની સરકારે સોશિયલ મીડિયાને ભ્રષ્ટાચાર બંધ કરો તેવા નારા પ્રદર્શનકારીઓએ યુવાનો લગાવી રહ્યા છે। નેપાળના યુવાનોમાં ફેસબુક લગભગ 1.35 કરોડ યુઝર્સ, ઇન્સ્ટાગ્રામના લગભગ 3.6 કરોડ યુઝર્સ નેપાળમાં એક એક્ટિવ છે એ જોવા મળે છે। 19થી પણ વધુ લોકોના આ આંદોલનની અંદર છે એ મૃત્યુ થયા છે। ભારતનો જે પાડોશી દેશ બીજો બાંગ્લાદેશ છે, તેમાં પણ જેમ હિંસક પ્રદર્શન અને સત્તા પલટ થઈ હતી તેવી જ સ્થિતિ અત્યારે નેપાળની રાજકીય સ્તરની અંદર છે એ જોવા મળે છે। નેપાળની આર્મી ચીફ જનરલ અશોક રાજ સિંહ શાંતિની અપીલ છે એ કરતો એક વિડીયો છે એ જાહેર કર્યો છે, જેમાં નેપાળની એક રાષ્ટ્રીય એકતા અને શાંતિ છે એ જરૂરીની વાત કરેલી છે। નેપાળના સૈનિકો ભારતીય સેનાની સુપ્રસિદ્ધ ગોરખા રેજિમેન્ટનો એક મહત્ત્વનો ભાગ હોય છે। નેપાળની સંસદે ભારતીય પ્રદેશોનો સમાવેશ કરીને નવા નકશાને મંજૂરી આપતા ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો થોડા સમય પહેલાં તણાવપૂર્વક થઈ રહ્યા હતા। ભારત અને નેપાળ 1751 કિમીની લાંબી સરહદ ધરાવે છે, જેમાં સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એમ 5 રાજ્ય ભારતીય રાજ્યને નેપાળ સરહદથી અડીને આવેલા છે, તેને પણ અસર થાય છે। ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુંબિની એ નેપાળમાં છે। ઈસવીસન 1950થી ભારત નેપાળની શાંતિ અને મિત્રતાનો સંબંધ છે રહ્યો છે, જેને રોટી બેટી કા રિશ્તા ભારત નેપાળનો છે એ જોવા મળે છે। ચીનના કોઈ પણ સંભવિત આક્રમણ સામે બફર સ્ટેટ તરીકે નેપાળ છે એ ભારત માટે ખૂબ મહત્ત્વનું છે। ચીન નેપાળ તેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયલના ભાગ સ્વરૂપે ભાગીદાર છે એ માને છે। અરુણ 4 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કે જેમાં 490.2 મેગાવોટ પર ભારત નેપાળનો કરાર છે એ થયેલો છે, જે સતલુજ નદી ઉપર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે। તો આ વાત છે એ અત્યારે જૈન જી જનરેશનની ઇન્ટરનેટ સાથે સોશિયલ ક્રાંતિ છે એ સરકાર ઉથલાવી દીધેલી છે નેપાળમાં। સબસ્ક્રાઈબ ના વેટ નીરવ મંદિર ચેનલ।